ઓકે, હા, કોણ બોલશે પ્રાર્થના? કલ્પનાબેન? वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव शुभ कार्येषु सर्वदा सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा वागर्थाविव सम्पृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ येनाक्षरसमान्मायम् अधिगम्य महेश्वरात् कृष्णं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम् रामो राजमणिः सदा विजयते रामं रमेशं भजे रामेणाभिहता निशाचरचमूः रामाय तस्मै नमः रामान्नास्ति परायणं परतरं रामस्य दासोऽस्म्यहं रामे चित्तलयः सदा भवतु मे भो राम मामुत्तर ऐ उन् रुरुक् ए ओङ् ऐ औच् हयवरट् लन् यमङ्गणनं जभै गडदस् जबघडदश् खफ छटत चटतौ कपै शशर्हल इति माहेश्वराणि सूत्राणि. વેરી ગુડ. ઓકે, આપણે ગયા વખતે વિભાષા શબ્દનો અર્થ જોયો હતો. એની પહેલા થોડાક સૂત્ર જે છે, ઓકે, સર્વનામ જોયા હતા અને એની પહેલા બધા સર્વનામ છે અને ટોપિક છે સુબંત. સુબંત એટલે જેને સુપ પ્રત્યય લાગે છે એ. અને સુપ પ્રત્યય કયા કયા છે? તો સુ, ઔજસ, અમૌક્ષસ એ બધા પ્રત્યયો જે છે ને એને સુબંત કહેવામાં આવે છે. અને સુપ પ્રત્યય જેને લાગે છે એને શું નામ છે? સુપ્તિંગંતમ પદમ. ઓકે, એટલે સુપ્તિંગંતમ સુબંત જેને લાગે છે, સુબંત એ શું છે? સુપ એટલે સુપ અને અંતમ એ શબ્દ એને કહેવાય છે પદમ. પણ સુપ એ પ્રત્યય છે અને પ્રત્યય જેના અંતમાં છે એને કહેવામાં આવે સુબંત. તિંગ જેના અંતમાં છે એને કહેવામાં આવે તિંગંત. તિંગ એટલે શું છે? તો કે એ ક્રિયાપદના પ્રત્યયો છે. ઓકે, એના પછી આપણે જોઈએ કે સુપ કયા કયા છે. તો કે સુપ એટલે સુ થી શરૂ થાય છે અને પકારથી અંત થાય છે. બરાબર? સુ થી શરૂ થઈ અને પકારથી અંત થાય એને કહેવાય સુપ. એટલે સુપમાં બધા જ 21 પ્રત્યયો આવી જાય છે. અને એને ક્યાં લગાવવામાં આવે છે? તો એને ક્યાં લગાવવામાં આવે છે? પ્રાતિપદિકની પાછળ. પ્રાતિપદિકની પછી લગાવવામાં આવે છે. હવે તમે એ જે છે 4-1 જે છે એ ખોલો. 4-1-1 4-1-2 અષ્ટાધ્યાયીમાં. પહેલું સૂત્ર શું છે? પ્રાતિપદિકાત. એમાં છે, હવે આપણે યાદ રાખવાનું, એમાં 3 વસ્તુ છે. ઘી, આપ, પ્રાતિપદિકાત. ઓકે, ઘી, આપ, પ્રાતિપદિક. હવે ઘી અને આપ જે છે એ સ્ત્રીલિંગ પ્રત્યયોને દર્શાવે છે. ઘી થી 3 પ્રત્યયો આપણે જોયેલું છે અને આપથી પણ 3 પ્રત્યયો છે જેને ઘી અંત કહેવાય, આપ અંત કહેવાય. એટલે ઘી અંત અને આપ અંત અને પ્રાતિપદિકાત એટલે પંચમી વિભક્તિ છે. ત્રણેયને પંચમી વિભક્તિ લાગે છે. એટલે પ્રાતિપદિક પછી એટલે ઘી અંત પ્રાતિપદિક, આપ અંત પ્રાતિપદિક અને
જે ઘી અને આપ વગરનું જે પ્રાતિપદિક છે એને એના પછી પ્રત્યય લાગે છે. પાંચમી વિભક્તિ છે. ઘી અને આપ જે છે એ સ્ત્રીલિંગ પ્રત્યયો છે. અને જુઓ તમે ત્રીજું સૂત્ર શું છે? સ્ત્રિયામ સ્ત્રીયામ ક્યાં સુધી જાય છે? 81 81 સુધી જાય છે. એની અંદર આ ઘી પ્રત્યય અને આપ પ્રત્યય આપેલો છે. ચોથું જે સૂત્ર છે એમાં શું કહ્યું છે? અજાદ્યત તો ટાપ પ્રત્યય છે સ્ત્રીલિંગ, અને એમાં રહે છે એનું કન્ટેન્ટ આ છે. બરાબર, ટાપ પ્રત્યયનું કન્ટેન્ટ આ છે. પછી રુન્નેપ્યઃ ગીપ, તો ગીપ લખેલું છે એટલે આપ અને ગીપ અંત એ શું છે? સ્ત્રીલિંગ પ્રત્યય છે. અને ગીતમાં એનો કન્ટેન્ટ છે ઈ, દીર્ઘ ઈ. ઓકે, એટલે નદી શબ્દ આપણે જોઈએ છે તો નદી શબ્દ કઈ રીતે છે? એમાં સ્ત્રીલિંગ પ્રત્યય ઈ લાગેલો છે. ઓકે, એવી રીતે આપણે આગળ જોઈએ તો બીજા પણ પ્રત્યયો છે. અને બીજા પ્રત્યયો તમે જુઓ 25 નંબરના સૂત્રમાં ગીશ પ્રત્યય આપેલો છે. એના પછી જુઓ તો બીજા પ્રત્યય કે ઊંઘ પ્રત્યય છે. ઊંઘ પ્રત્યય 66 જે છે, ઊંઘ પ્રત્યય 66મું સૂત્ર છે. એટલે ઉકાર જે છે સ્ત્રીલિંગ પ્રત્યય, સ્ત્રીલિંગ શબ્દ થાય ઉકારાંત એમાં છે. પછી તમે જુઓ તો 74નું સૂત્ર છે યંગશ્ચ આપ, એટલે આપ પ્રત્યય છે. એટલે બધા જુદા જુદા પ્રત્યયો આમાં આપેલા જે છે એ માઇક બંધ કરવાનું. માઇક ચાલુ છે. ઓકે, એટલે આપણે જોવાનું કે પ્રાતિપદિક છે એને એ પ્રાતિપદિક સામાન્ય આપણને પ્રાપ્ત થાય, ધાતુને કોઈ પ્રત્યય લગાવીએ અને પ્રાતિપદિક પ્રાપ્ત થાય છે. હવે એ પ્રાતિપદિક છે જેને સ્ત્રીલિંગ બનાવવું હોય તો આમાંથી કોઈ સ્ત્રીલિંગ જે પ્રત્યય આમાં ઉમેરી શકાય એવો હોય એ ઉમેરવાનો, એટલે સ્ત્રીલિંગ શબ્દ બની જાય. એ સ્ત્રીલિંગ શબ્દ એટલે સ્ત્રીલિંગ પ્રાતિપદિક બની જાય. એટલે સ્ત્રીલિંગ પ્રાતિપદિક પછી પ્રત્યયો લગાવવાના અથવા તો પ્રાતિપદિક પછી પ્રત્યયો લાગે છે. કયા પ્રત્યયો લાગે છે? બીજું સૂત્ર. કયું સૂત્ર છે બીજું? સુઅવજસ, એટલે સુઅવજસ વગેરે જે છે એ પ્રત્યયોને લાગે છે. બરાબર, એટલે હવે પહેલું સૂત્ર બોલવાનું હોય તો કઈ રીતે બોલવાનું? બરાબર છે. ઘી આપ પ્રાતિપદિકાત આપણે બોલતા શીખવાનું. ઓકે, સૂત્ર છે એ બધા એમાં આપેલા પ્રત્યયો છે એ બધા પ્રાતિપદિક પછી લાગે છે. બરોબર, અને એ દર્શાવ્યું છે. કેમ બંધ થઈ ગયું? શેર કરેલું. અમને સ્ટાર્ટિંગ થી તમારું શેર દેખાતું જ નથી. અચ્છા, નહોતું શેર? ના, હવે દેખાયું. બરોબર, ઓકે, કઈ ને હવે દેખાય છે ને તમને? એટલે મેં કહ્યું સુપ તિંગન પદમ, તો પદમ જે છે સુપ પ્રત્યય લાગે છે, તિંગ પ્રત્યય લાગે છે, એટલે પદમ એને કહેવામાં આવે છે. ઓકે, આગળ છે સુઅવજસ અવજસ, એના વિશે સ્પષ્ટતા છે. પ્રાતિપદિક પછી આ પ્રત્યયો લાગે છે. પછી અને તિપ્તસજી એ બધા પ્રત્યયો શાના પછી લાગે છે? તો કે ધાતુ પછી લાગે છે. બરાબર, અને હવે જે આપણે સુબંત જોઈએ છે, સુપ પ્રત્યયો જોવાના છે. એટલે ત્યાં આપણે જોયું હતું શી સર્વનામ સ્થાનમ. તો શી એ શું છે? જસ અને શસ નો આદેશ છે શી. અને જસ અને શસ કયું? નપુંસક. નપુંસક શબ્દ માટે જ્યારે આપણે એના રૂપ બનાવતા હોઈએ ત્યારે પ્રથમા વિભક્તિ બહુવચન અને દ્વિતીય વિભક્તિ બહુવચન જસ અને શસ પ્રત્યય છે એનો આદેશ થાય છે શી. અને શી જે છે એને કહેવામાં આવે છે સર્વનામ સ્થાન. ક્લિયર છે બધાને? આપણે જોયેલું છે આ બધા સૂત્રો. એટલે નપુંસક લિંગમાં 1 3 અને 2 3 જે છે એ નપુંસક એને સર્વનામ સ્થાનમ કહેવામાં આવે છે. જસ શશોહુ શી,
એ આગળના સૂત્રમાં કહ્યું છે શ્રી જે છે એની જગ્યાએ આવે છે. સૂટ અનપુંસકસ્ય, એટલે સૂટ એ શું છે? સુ થી શરૂ કરીને આઉટ સુધી, એટલે પહેલા 5 જે પ્રત્યયો છે એ અનપુંસક એટલે જે નપુંસકલિંગ નથી, અર્થાત પુલ્લિંગ અને સ્ત્રીલિંગ છે, એને માટે સર્વનામ સ્થાન એવી સંજ્ઞા પ્રાપ્ત થાય છે. બધાને યાદ છે? સર્વનામ સ્થાન એને પ્રાપ્ત થાય છે પુલ્લિંગ અને સ્ત્રીલિંગ. પછી આગળ જે સુઆદિશુ સર્વ અસર્વનામ સ્થાને પદમ, તો અહીંયા ફરી પાછું સુઆદિ એટલે સુ વગેરે પ્રત્યય. અહીંયા સુ વગેરે પ્રત્યય એટલે છેલ્લો પ્રત્યય સુપ છે ત્યાં અટકી નથી જવાનું, પણ આ જે ચેપ્ટરમાં આપેલા છે ચોથા અને 5મા ચેપ્ટરમાં, એ બધા જ પ્રત્યયો જે છે એને પદમ એવી સંજ્ઞા પ્રાપ્ત થાય છે. એમાંથી માત્ર બાકાત કરી દેવાનું છે સર્વનામ સ્થાન. અને સર્વનામ સ્થાન આપણે જાણીએ છીએ પુલ્લિંગ અને સ્ત્રીલિંગમાં કયા છે અને નપુંસકલિંગમાં કયા છે, એના સિવાયના બધા જે છે એને શું કહેવામાં આવે છે? પદમ. ઓકે. અને પછી આગળ યચિભમ સૂત્ર છે, શું કહે છે કે એવું નહીં, અપવાદ છે. એમાં શું અપવાદ છે? જો કોઈ પણ પ્રત્યય અચથી શરૂ થતો હોય, એટલે કે સ્વરથી શરૂ થતો હોય કે યકારથી શરૂ થતો હોય, તો એને ભ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. તો ભ સંજ્ઞા શેને પ્રાપ્ત થાય છે? અંગને ભ સંજ્ઞા પ્રાપ્ત થાય. પદ સંજ્ઞા શેને પ્રાપ્ત થાય? તો કે જે અંગ જે છે એને પદ સંજ્ઞા પ્રાપ્ત થાય. સર્વનામ સ્થાન સંજ્ઞા કોને પ્રાપ્ત થાય? તો કે સર્વનામ સ્થાન જેને લગાવવામાં આવ્યું છે એને પ્રાપ્ત થાય. ક્લિયર છે? આપણે આ વસ્તુ જોયેલી છે. અને એને આધારે જોઈએ તો સ્ત્રીલિંગ અને પુલ્લિંગમાં તો આ 5 જે છે એ સર્વનામ સ્થાન છે, પહેલા 5, અને પછી બાકીના જે છે એમાંથી અચથી શરૂ થતા હોય કે યકારાથી, અહીંયા યકારાથી શરૂ થતા એક પ્રત્યય નથી, એટલે અચથી શરૂ થતા હોય એવા પ્રત્યયો જે છે વ્હાઇટમાં છે. એનું કન્ટેન્ટ જોવાનું છે. અહીંયા શસ જોઈએ તો આગળ તો શકાર છે, શકાર નહીં, એનું કન્ટેન્ટ છે અસ. ટાનું કન્ટેન્ટ આ છે, ગેનું કન્ટેન્ટ એ છે, ગસીનું કન્ટેન્ટ અસ છે, ઘસનું કન્ટેન્ટ અસ છે, અહીંયા ઓસ, આમ, ઘીનું કન્ટેન્ટ ઈ છે, અને અહીંયા પણ ઓસ. આ બધાને શેની સંજ્ઞા પ્રાપ્ત થાય છે? તો કે આ બધાને ભ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. કેમ ભ સંજ્ઞા આપી? કારણ કે ભ કાર્ય છે, એટલે એની જુદી રીતનો એનો પ્રોસેસ છે. કેમ પદ સંજ્ઞા? તો કે એને જુદી રીતનો પ્રોસેસ છે. કેમ સર્વનામ સ્થાન સંજ્ઞા? કારણ કે એને જુદી પ્રક્રિયા છે. ક્લિયર? બરોબર. અને આપણે જોઈએ કે નપુંસકલિંગ છે, એમાં જશ અને સસ સર્વનામ છે, તો અહીંયા આ શું છે એને કઈ સંજ્ઞા પ્રાપ્ત થશે? પદ સંજ્ઞા. પદ સંજ્ઞા. ઔને કઈ સંજ્ઞા પ્રાપ્ત થશે? ભ સંજ્ઞા. સર્વનામ. અમ અને ઓકે, અમ અને ઔ કઈ સંજ્ઞા પ્રાપ્ત થશે? તો સર્વનામ સ્થાન થાય ને સંજ્ઞા. જસ અને શસ એ સર્વનામ સ્થાન સંજ્ઞા છે નપુંસકલિંગમાં. ઓકે, નપુંસકલિંગમાં. હા, બરાબર છે. નપુંસકલિંગની જ વાત કરી મેં. હા જી, હા. આ જે 4 છે એની અંદર જેને આપણે સર્વનામ સ્થાન સંજ્ઞા કહીએ છીએ, જે પુલ્લિંગ અને સ્ત્રીલિંગ માટે, એની અંદર નપુંસકલિંગ માટે આ જે છે એને સર્વનામ સ્થાન નથી કહેવામાં આવતા. એને શું કહેવાય? અહીંયા શું જે છે એને પદ કહેવામાં આવે. ઔ, અમ અને ઔટ, અને ફરી પાછી કઈ સંજ્ઞા પ્રાપ્ત થાય? ક્લિયર છે? હા, ક્લિયર. એટલે આ જે ચાર્ટ છે એ પુલ્લિંગ અને સ્ત્રીલિંગ માટે છે, નપુંસકલિંગ માટે નથી આ ચાર્ટ. તમારે એ રીતે સમજવાનું. ઓકે. સ્થિતિ જે છે આગળ સૂત્ર આપણે જોયેલા છે, એની અંદર પદ સંજ્ઞા પ્રાપ્ત થાય છે, ક્યાં ક્યાં પ્રાપ્ત થાય છે એ દર્શાવે છે. નહક્ય એમાં પણ પદ સંજ્ઞા દર્શાવી છે. ઓકે. હવે આગળનું જે છે અંગ સંજ્ઞા પ્રાપ્ત થાય છે એની વાત કરે છે કે પ્રત્યયની પૂર્વે જે કંઈ હોય એને અંગ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. પ્રત્યયની પૂર્વે, તો પ્રત્યયની પૂર્વે એટલે શું? જે કંઈ જેને પ્રત્યય લગાવવામાં આવ્યો છે એને પ્રકૃતિ કહેવાય. જેને પ્રત્યય લગાવવામાં આવે છે એ પ્રકૃતિ. પ્રકૃતિ એટલે ધાતુ હોય અથવા તો કોઈ પ્રાતિપદિક હોય. તો ધાતુ હોય તો ધાતુનો પહેલો વર્ણ છે ત્યાંથી શરૂ કરી અને પ્રત્યયનો પહેલો વર્ણ શરૂ થાય ત્યાં સુધીનો એને અંગ કહેવાય. પ્રાતિપદિક હોય તો રામ
અને શું પ્રત્યય લગાવીએ? તો શું પ્રત્યય જે લગાવે છે અંગ કોને કહેવાય? તો કે રામ. એટલે રેફ થી શરૂ કરી અને અકાર સુધી, રેફ થી શરૂ કરી અને અકાર સુધી શું કહેવાય? એને અંગ કહેવાય. અને અંક જે છે એ પ્રત્યયને આધારે નક્કી થાય. ભૂ, શપ અને તીપ હોય તો તીપને માટે અંગ કયું છે? ધાતુ. તીપને માટે અંગ કયું છે? ભૂ, શપ અને તિંગ. તીપ પ્રત્યય લગાવ્યો તો તીપ પ્રત્યય માટે અંગ કયું કહેવાય? ભૂ અને શપ બે. ભૂ અને શપ કહેવાય. શપને માટે અંગ કયું કહેવાય? ભૂ કહેવાય. માત્ર ધાતુ. ઓકે, એટલે પ્રત્યયને આધારે અંગ નક્કી થાય અને જે પ્રત્યય જે છે એને આધારે અંગ કાર્ય કરવાનું છે. ક્લિયર? આ બધું વધારે સ્પષ્ટતા જે છે આપણે તિંગંત જોઈશું ત્યારે થશે. પણ જે પ્રત્યય હોય એની પૂર્વે જે પ્રકૃતિ છે જેને પ્રત્યય લગાવવામાં આવે છે એને અંગ કહેવામાં આવે. ઓકે. ઓકે, પછી આ કડારા દેખા સંજ્ઞા જે છે જેમાં એક સંજ્ઞા પ્રાપ્ત થાય છે એ આપણે જોયું. અચોંતી આદિ ટી. ટી સંજ્ઞા એટલે શું છે? ટી કોને કહેવામાં આવે છે? તો કે જે છેલ્લો સ્વર હોય એનાથી શરૂ કરીને બાકીના પછી છેલ્લે સુધીના જે શબ્દો હોય એને ટી કહેવામાં આવે છે. ટી એ સંજ્ઞા છે. ઓકે, ટી સંજ્ઞા છે એટલે અંતિમ અચથી શરૂ થતા સમુદાયની જે સંજ્ઞા છે જે છેલ્લે સુધી એને કહેવાય. અચ છે ધારો કે, તો અચમાં ક ટી છે. ચકાર. અચ જે છે છેલ્લા સ્વરથી શરૂ કરી અને જે સમુદાય છે એને કહેવામાં આવે ટી. તો અચમાં કયો છે ટી વર્ણ? અચ. અચ છે. અચ્છા. વર્ણાત. તો વર્ણાત્મા કયો છે ટી? આત. આત એ છે. આરભ્ય એમાં ટી કયો છે? અ છે. છેલ્લો વર્ણ કયો છે? અ છે ને. અથી શરૂ કરી પછી કશું છે નહીં. યાવત છે એમાં કયો છે ટી? અત. બરાબર. એટલે જ્યાં ટી હોય તો ટી નો લોપ થતો હોય છે એવું સૂત્ર છે. ઓકે, ટી નો લોપ થતો હોય, ક્યાં થતો હોય એ બધું આપણને દર્શાવવામાં આવશે. એટલે સ્વરને બી ઇન્ક્લુડ કરી લેવાનું. સ્વરથી શરૂ થઈને બીજા. એટલે છેલ્લો સ્વરથી શરૂ થઈને જેટલા વર્ણો હોય પાછળ એ બધા જ આવી જાય અને ટી કહેવાનું. બધાને ક્લિયર છે આ વસ્તુ? નહીં તો આગળ જતા પ્રોબ્લેમ કરશે. સ્વામી, છેલ્લો સ્વર હોય તો આરભ્યમાં જેમ છે એમ. હા, તો છેલ્લો સ્વર એક જ કહેવાય એ ટી. ઓકે, બરાબર. છેલ્લો સ્વર જે છે અ જે છે તો અ ટી કહેવાય. ત્યાંથી શરૂ કરીને પાછળના જેટલા હોય એ બધાને ટી કહેવાય. હા, અને શબ્દ આ જે બધી સંજ્ઞાઓ છે એનો ઉપયોગ શું થાય? મને નહીં ખ્યાલ આવે. હાજી, હા સરોજબેન. આ બધી સંજ્ઞાઓ આપી એનો અર્થ શું થાય? એનો ઉપયોગ શું આવશે? સંજ્ઞા આપીને એની આધારે કાર્ય કરવામાં આવે. એટલે એનો આગળ ઉપયોગ આ કોમન સંજ્ઞા છે. આ સંજ્ઞા કેવી કહેવાય? આ કોમન કહેવાય. દાખલા તરીકે ગુણ સંજ્ઞા છે તો ગુણ કોને કહેવામાં આવે છે? ગુણ કોને કહેવામાં? ગુણ એટલે શું? એને શું કહેવાય છે? ગુણ. વૃદ્ધિ કોને કહેવાય છે? એટલે જ્યાં પણ સૂત્રમાં ગુણ શબ્દનો પ્રયોગ કર્યો હોય શું સમજવાનું? વૃદ્ધિ શબ્દનો પ્રયોગ કર્યો શું સમજવાનું? એવી રીતે ટી શબ્દનો પ્રયોગ કર્યો હોય શું સમજવાનું? છેલ્લા સ્વરથી અને જે કંઈ આવે છે એ જેટલા જે વર્ણ છે એને કહેવાય ટી. સ્વરથી શરૂ કરીને જે છેલ્લા જે હોય એટલે આગળ એનો ઉપયોગ આ રીતે આવશે. એનો ઉપયોગ છે ટી લોપ. તો ટી લોપ એટલે શું છે? ટી નો લોપ કરો. એ તો ગમે ત્યાં હોઈ શકે ટી લોપ તો. ખરું ને? હા, ઓકે. એટલે એક પૂછું, શબ્દ છે એટલે અસ્ય થયું એ ટી થયું કહેવાય ને? હા,
શબ્દસ્ય છે તો અસ્ય થયું એ ટી લોપ ટી થયું કહેવાય ના ને. ના, આ તો હું ઉદાહરણ આપું છું. ટી લોપ તો જો હા. પ્રક્રિયા દર્શાવતા હોય ત્યાં. આ તો હા. ઉદાહરણ આપું છું કે આમાં ટી ભાગ કયો કહેવાય. અહીંયા લોપ કરવા નથી કહેતા. હા, તો ટી જ્યાં ભાગ ટી શબ્દસ્યમાં અસ્ય કહેવાય ને ટી. અહીંયા તો ખાલી ટી ડિફાઇન જ કર્યો છે. અહીંયા ખાલી બતાવે છે, હું તો ખાલી ઉદાહરણ બતાવું છું કે આ શબ્દસ્ય એ શબ્દ છે, એની અંદર ટી ભાગ કોને કહેવાય. અસ્યને કહેવાય, રાઈટ? કેવી રીતે અસ્યને કહેવાય? છેલ્લો વર્ણ શબ્દ કયો અ છે? થયું ને છેલ્લો શબ્દ. ના ના, છેલ્લો વર્ણ કયો છે શબ્દસ્યમાં? ય ય છે. સ્ય સ્ય એટલે સ્ય છે કે ય છે કે અ છે? હવે આ વસ્તુ આપણને ક્લિયર ના હોય તો ના, સકાર યકાર ને અકાર. છેલ્લો વર્ણ કયો છે? અ. તો એ સ્વર છે કે વ્યંજન છે? સ્વર. તો શું કહ્યું છે આમાં? ટી કોને કહેવાય? છેલ્લો સ્વર કયો છે શબ્દસ્યમાં? ય. ય છે. સોરી, ય ને યકાર ને હર્ષાબેન, તમે બહુ જ ક્લિયર થજો, નહીં તો ગ્રામરમાં કોઈ જ રીતે તમે આગળ નહીં વધી શકો. કારણ કે આ શબ્દ શાસ્ત્ર છે એ બધા વર્ણોની ઉપર આધારિત છે, એટલે છેલ્લો વર્ણ કયો છે એને આધારે જ નિયમો છે. એટલે તમે કહો કે સ્ય છે કે ય છે કે અ છે, તો એમાં ગડબડ હોય તો એકેય નિયમ સમજાય નહીં આપણને. એટલે જેને પણ ક્લિયર ના હોય, શબ્દસ્ય શબ્દનો આપણે મનમાં આવે એટલે એકે એક લેટર શકાર અકાર બકાર દકાર અકાર સકાર યકાર અકાર એ આપણા મનમાં એ વસ્તુ આપણે આવી જવી જોઈએ. બરોબર? જ્યારે કારણ કે આપણે તો શબ્દ બનાવીએ છીએ, એટલે જ્યારે યાવત છે એટલે યકાર આકાર વકાર અકાર તકાર આ વસ્તુ એકદમ ક્લિયરલી આપણા મનમાં એ વસ્તુ સ્પષ્ટ થવી જોઈએ. છેલ્લો વર્ણ કયો છે તો આપણને એ ખબર પડવી જ જોઈએ. ઓકે, એટલે ટી કયો છે આમાં શબ્દસ્યમાં? અ છે. છેલ્લો અ છે એટલે ટી અ કહેવાય. સકાર યકાર અકાર અકાર થયો ને. છેલ્લો વર્ણ કયો છે હું એટલું જ પૂછું છું, એટલે એક જ જવાબ શું હોય? શબ્દસ્ય. યાવત છે એમાં છેલ્લો સ્વર કયો છે? વ તકાર છે. વકારને વને સ્વર કહેવાય એવું? ના, વ પછી અત થયું કહેવાય. અત થયું કહેવાય. એટલે અત એ ટી છે. હા, અત એ વ ટી થયું ક્યાં આવે કહેવાય. છે? વ ક્યાં આવ્યો? વ ના આવે. યકાર આપણે આકાર બોલીએ ત્યારે આપણને સ્પષ્ટતા હોવી જોઈએ. ઓકે, અત થયું. અત. હા, એટલે અત જવાબ નીકળવો જોઈએ, બીજો કોઈ જવાબ ના નીકળવો જોઈએ. જો બીજો જવાબ નીકળશે તો હું ફરી પાછું મારું પ્રવચન સાંભળવું પડશે. એટલે સ્પષ્ટતા હોવી બહુ જ જરૂરી છે, અને તો જ આપણે આગળ વધી શકાય અને તો જ આપણે કંઈક કરી શકીએ. જો સ્પષ્ટતા ના હોય તો પછી આગળ આપણે વધી શકીએ જ નહીં. એટલા માટે જ્યારે શરૂઆત કરી ત્યારે વર્ણ બધા કયા કયા છે એનાથી જ શરૂઆત કરી હતી. બરાબર? એટલે આ સ્પષ્ટ ના હોય તો આપણે સ્પષ્ટ કરી લેવાનું. એટલે હર્ષાબેનનો ઉદ્દેશ્ય ને બીજા બધાને જ કહું છું, આપણે ગમે તેટલી વખત સાંભળીશું તો એનાથી આવડી જશે એવું થાય નહીં. યાદ રાખવાનું નથી, આ સમજવાનું છે. સમજવાનું હોય તો ત્યાં આપણે જોવાનું છે. ત્યાં સમજવાનું એટલે શું કરવાનું છે? ત્યાં જોતા શીખવાનું છે. આ કેવું છે કે સામે વસ્તુ હોય, અહીંયા છે અને મને નથી દેખાતી, શું કરવાનું? આ સામે છે, શું કરવાનું મારે? ધ્યાન રાખીને જોવું પડે. હું કઉ છું આ પેન છે સાંભળવાનું, એટલે મને દેખાઈ જાય. હું કઉ છું કે આ પેન છે એટલે શું થાય? આપણે જાણી લીધું કે નહીં? જાણી લીધું આ પેન છે. પણ હું કઉ છું આ પેન છે, જાણી લીધું આ પેન છે સાંભળીને?
એટલે શું છે? સમજવાનું, જાણવાનું. આપણે એક એક વસ્તુને હું કોઈ કહે છે એટલે માની નથી લેવાની એ વસ્તુ, બરોબર? સમજવાનું છે. અને સમજવાનું હોય તો પછી એક વખત નહીં, બે વખત નહીં, ત્રણ વખત નહીં, ચાર વખત નહીં, જ્યારે સમજાય ત્યારે. ઓકે, પણ ધીરજ પૂર્વક સમજવાનું, સીધું કૂદકો નહીં મારવાનું કોઈએ પણ, બરોબર? આવડી ગયું છે એવું માનવાની જરાય જરૂર નથી કે મને આવડી ગયું છે. હું પણ કહી ના શકું અત્યારે કે મને આવડી ગયું છે. સંસ્કૃત વ્યાકરણ મને આવડી ગયું છે હું ના કહી શકું. કેમ? કારણ કે ઘણી બધી વસ્તુઓ છે મને ખબર જ નથી. હું તો જેટલું ભણી છું એટલું ખબર છે મને, પણ બીજું તો ઘણું બધું છે. 4000 સૂત્રોમાંથી 700 સૂત્રની મને ખબર હોય, અને એ મોઢે તો ના હોય, જોઉં ત્યારે થાય. એટલે હું એવું ના કહી શકું કે મને ખબર છે, પાણીની ગ્રામર આવડે છે. એટલે આવડે છે એવું બધું એમ સમજવું છે. આ જે કઈ છે એમાં આપેલું છે, મારે સમજવું છે એમાં કઈ રીતે થાય છે. અને આ જે છે આપણી બુદ્ધિને વધારે શું કરે છે? શાર્પ કરે છે. કારણ કે પહેલા જે આવેલું છે, બધી સંજ્ઞા આપેલી છે, ફરી પાછું એનો જ ઉપયોગ કરે છે. એટલે ટી કોને કહેવાય? તો આપણા મનમાં તરત જ એ વસ્તુ સ્પષ્ટ હોવી જોઈએ. છેલ્લો વર્ણ કયો છે, છેલ્લોથી આગળનો વર્ણ કયો છે, પહેલો વર્ણ કયો છે, એને આધારે જ નિયમો છે. ઓકે, એ વર્ણશાસ્ત્ર છે. એટલે વર્ણ કહેવાનો છે, ત્યાં અક્ષર કહેવાના નથી. અક્ષર અથવા તો વર્ણ કદાચ એ થાય, પણ વ છે એમાં શું છે? બે વર્ણ છે, એમાં એક નથી. આ કેટલા છે? બે છે. એટલે અહીંયા યાવત છે એમાં ટી કયો છે? તો છેલ્લા સ્વરથી શરૂ કરી અને એ આખો શબ્દ જે પૂરો થાય, જે કંઈ આપેલું છે એ પૂરું થાય ત્યાં સુધીના શબ્દ લેવાના, બધા જ વર્ણો લેવાના છે. તો યાવત છેલ્લો સ્વર કયો છે? અ છે, તો શું થાય? અત એ ટી થાય. શબ્દસ્ય છેલ્લો સ્વર કયો છે? અ છે. અ પછી શું છે? કઈ નથી. એટલે ટી શું કોને કહેવાય? અને ટી કહેવાય. વર્ણાત શબ્દ છે, તો વર્ણાતમાં શું છે? છેલ્લો સ્વર કયો છે? આ છે, અને આ પછી તકાર છે, તો આત જે છે ને ટી કહેવાય. બધાને ક્લિયર છે? ઓકે, હાજી. હવે ઉપધા જે છે એની આપણે અહીંયા કરી છે, તો અલોંત્ય પૂર્વ. તો છેલ્લો જે અલ એટલે છેલ્લો વર્ણ છે, એની આગળનો જે વર્ણ કહેવાય એને ઉપધા એવું નામ આપવામાં આવે છે. બરોબર? હવે છેલ્લો વર્ણ વ છે, તો એમાં છેલ્લો વર્ણ કયો છે? તો આપણે કઈ શબ્દસ્યમાં વ છે, તો કેમનો મેળ પડે? છેલ્લો વર્ણ ક છે તો અ છે, અને છેલ્લા વર્ણની આગળનો કયો છે? તો યકાર છે. ઓકે, યકાર અને અકારથી ય થયો છે, એટલે એ વસ્તુ સ્પષ્ટ થવી જોઈએ. એટલે ઉપધા કોને કહેવામાં આવે છે? છેલ્લા વર્ણથી આગળનો વર્ણ છે એને ઉપધા એવું નામ આપવામાં આવ્યું છે. ક્લિયર? બરોબર. હવે પ્રત્યયમાં જ્યારે પ્રત્યય એક જ વર્ણનો હોય, એક જ વર્ણનો હોય એટલે શું છે કે ઇત લેટર નીકળી જાય પ્રત્યયમાંથી અને પછી એક જ વર્ણ રહે છે. તો એવો એક પ્રત્યય અંતર્ગત એટલે એક જ વર્ણ વાળો પ્રત્યય જે છે એને એકાલ કહેવામાં આવે છે. સોરી, એને એકાલ એટલે એક અલ, એને અપૃક્ત એવી સંજ્ઞા પ્રાપ્ત થાય છે. એને શું કહેવામાં આવે છે? અપૃક્ત. અને અપૃક્ત જે છે એનો લોપ થાય છે, એવું આગળ દર્શાવવામાં આવશે. ઓકે, પછી આદેશ ઉપદેશ અશિતિ. આ સૂત્રમાં કહેલું છે આકારાંત એચંત ધાતુ હોય. એચંત એટલે શું છે? એ ઓ ઐ ઔ ધાતુ જો એજંત હોય એટલે એ થી પૂરી થતી હોય, ઓ થી પૂરી થતી હોય, ઐ કે ઔ થી પૂરી થતી હોય, તો સૌથી પહેલા એનો આદેશ કરવાનો શું છે? આ. ઓકે, એને આ આદેશ થાય છે, અને પછી આગળ પ્રત્યયને પછી ઉમેરવાનું અને એ કામ કરવાનું. આગળ છે દા ધા ખોદા. જે સંજ્ઞા જે છે એ જોઈએ છે આપણે. ઘુ સંજ્ઞા આપેલી છે. શેને ઘુ સંજ્ઞા આપેલી છે? તો કે જેમાં દા એ કન્ટેન્ટ છે જે ધાતુમાં, અને જે ધાતુ જે છે એની અંદર ધા જે કન્ટેન્ટ છે. હવે અહીંયા છે દાપ અને દૈપ, એ બે છોડી દેવાના. દાપ જે છે એમાં કન્ટેન્ટ છે દા, અને દૈપ જે છે એમાં પણ કન્ટેન્ટ રહે છે દા. કેમ? કારણ કે પકાર જતો રહેશે અને દઈ જે છે એનું તા થઈ જાય.
આગળનું સૂત્ર છે એનાથી અઈ છે એનો શું થઈ જાય? આકાર થઈ જાય, એટલે દઈ નું દા થાય. પણ કે છે દા રૂપાહા ધા રૂપાહા, એટલે દા જેનું કન્ટેન્ટ છે, ધા જેનું કન્ટેન્ટ છે, એવી ધાતુઓ આ બે ધાતુઓ સિવાયની એને ઘુ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. એટલે આગળ જતા જે કઈ શબ્દો વાપરવામાં આવવાના છે એને ઘુ થી દર્શાવે. ઘુ એટલે શું છે? આપણે ત્યાં વિચારવાનું કે દા જેનું કન્ટેન્ટ છે, ધા જેનું કન્ટેન્ટ છે, એવી ધાતુઓ. એટલે અનુબંધનો લોપ થયા પછી દાપ અને દૈપને દૈપ સિવાયની દા રૂપવાળી અને ધા રૂપવાળી જે ધાતુ છે, દા અને અહીંયા ધા કરવું પડે. ઓકે, એટલે આ જે છે એની ઘુ સંજ્ઞા થાય છે. તો કઈ કઈ છે? તો કે દાપ છે, તો પણ દાપને એને ઘુ સંજ્ઞા પ્રાપ્ત થતી નથી. દૈપને પણ ઘુ સંજ્ઞા પ્રાપ્ત થતી નથી. પણ બીજી છે ત્રીજા ગણની ધાતુ દુદાઈ, એનું કન્ટેન્ટ શું છે? દા. દાણ એનું કન્ટેન્ટ છે દા. દો તો એનું પણ કન્ટેન્ટ શું થાય? દા, કારણ કે ઓ જે છે એનો આ થઈ જાય. દેંગ છે તો એનો દા થઈ જાય. એટલે આ શું છે? કેટલી ધાતુ થઈ? 1 2 3 4. આ 4 ધાતુને દા રૂપ કહેવામાં આવે અને એને ઘુ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. બીજી છે ધા રૂપ, તો ધા દુધાઈ ત્રીજા ગણની ધાતુ છે, તો કન્ટેન્ટ છે ધા. ધેટ પાને, તો એ ધેનું શું થઈ જાય? ફરી બાજુ ધા થઈ જાય. એટલે આ જે છે આ બે ધાતુઓ જે ધા રૂપ વાળી છે એને ઘુ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. ક્લિયર? ઓકે, હવે એ કહેવામાં આવે છે આદ્યંતવત એકસ્મિન. આમાં આપણે જોયું હતું કે કોઈ પણ ધાતુ હોય કે પ્રાતિપદિક હોય અને એને પ્રત્યય લગાવીએ. હવે જે પ્રત્યય લગાવીએ છે અને એમાં કંઈક ચેન્જ કરવાનું કહેતા હોય, બરાબર? એમાં કંઈક ચેન્જ કરવાનું કહેતા હોય, તો હવે એક જ વર્ણ હોય તેને આદિ કેવો કે અંત કેવો? એટલે એને આદિ પણ કહેવાય અને અંત પણ કહેવાય અને મધ્ય પણ કહેવાય. એટલે એ અહીંયા દર્શાવે છે. કેવલમ એકઃ વર્ણઃ અસ્તિ ચેત યથા આદિવત કાર્યમ કરોતિ તથા એવ અંતવત અપી કાર્યમ કરોતિ. એટલે બંને આદિ પણ ગણાય અને અંત પણ ગણાય, એવી રીતે એની અંદર કાર્ય કરવાનું છે. અને પછી આગળ જે વ્યપદેશીવત એકસ્મિન, તો કાર્ય આદિ અને અંતની છે ત્યારે એક જ વર્ણ હોય અને તેના આદિ કે અંત. ઓકે, આ જે પરિભાષા છે એની અંદર આ દર્શાવ્યું છે. ઓકે, હવે ઘુ સંજ્ઞા જે છે એ આપણે જોયું દા રૂપ અને ધા રૂપ. એવી રીતે તરપ અને તમપ જે પ્રત્યય છે એને ઘ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. આ પ્રત્યયને ઘ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. ઓકે, પેલામાં ધાતુ જે છે એ ધાતુને ઘુ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. આમાં તરપ અને તમપ જે છે કમ્પેરેટિવ અને સુપરલેટિવ આજે દર્શાવનાર જે છે એને આ તરપ અને તમપ પ્રત્યય છે એને ઘ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. ઓકે, પ્રત્યય ગ્રહણે એમાં શું કે છે કે આ પ્રત્યયથી અંત થતો જે હોય શબ્દ, ઓકે, જો કોઈ સૂત્રમાં કોઈ વિશિષ્ટ પ્રત્યય ઉલ્લેખ કરીને વિધાન કરવામાં તે માત્ર તે પ્રત્યય જ નહીં પરંતુ એ પ્રત્યયથી અંતવાળા શબ્દોને પણ ગૃહિત થાય છે. ઓકે, ઓકે, એની અંદર કહેવામાં સૂત્રમાં ધારો કે કહ્યું હોય કે આ અંતવાળી ધાતુઓ, અંતવાળા શબ્દો, તો ત્યારે પણ આ સંજ્ઞાને લાગુ પડે છે. ઓકે છે. ઓકે, આગળ છે સંખ્યા. સંખ્યા એ સંજ્ઞા છે, કોને પ્રાપ્ત થાય છે? તો બહુ ગણ વતુ ડતિ. ડતિ એ પ્રત્યય છે અને એને આધારે એને સંજ્ઞા પ્રાપ્ત થાય છે, જેને આપણે નંબર કહીએ છીએ. 1 2 3 4 5 6. અને બહુ શબ્દ છે, જ્યારે નંબર દર્શાવે તો એને સંખ્યા પ્રાપ્ત થાય છે. બહુનો કંઈક બીજો અર્થ થતો હોય તો પછી એને સંખ્યા સંજ્ઞા પ્રાપ્ત થાય નહીં. દૂધ કેટલું છે? બહુ છે. તેનો નંબર છે કે 1 2 3 4. એને સંખ્યા એવી સંજ્ઞા પ્રાપ્ત થાય નહીં. ગણ છે એને પણ એવી રીતે જ એનો અર્થ છે. ઓકે, પછી ષટ સંખ્યા છે, સ્નાનતા ષટ.
તો જે બધા શબ્દો છે સંખ્યા છે એની અંદર શકારાંત અને નકારાંત જે શબ્દો છે એને ષટ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. ડટી છે તો ડટી એ પ્રત્યય છે અને એનાથી જે એ પ્રત્યયથી પૂરો થતો શબ્દ હોય એને પણ ષટ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. આગળ છે નિષ્ઠા સંજ્ઞા પ્રાપ્ત થાય છે તેને તો કે ત અને તવતુ બે પ્રત્યય છે જે આપણે જાણીએ છીએ ભૂતકાળના અર્થમાં એ પ્રત્યય ધાતુને લગાવવામાં આવે છે અને એને નિષ્ઠા એવી સંજ્ઞા પ્રાપ્ત થાય છે. એના પછી આપણે જોયું હતું સર્વાદિની સર્વનામાની. ક્લિયર છે? આપણે આખું ચેપ્ટર જોયું હતું. સર્વાદી ગણને બધા શબ્દો છે એને સર્વનામ કહેવામાં આવે છે અને ડિટેલમાં આપણે આ વસ્તુ જોયેલી છે. ઓકે, એના પછી જે આવે છે વિભાષા આપણે જોયું હતું. એના પછી ન વા ઇતિ વિભાષા. તો વિભાષા કોને કહેવામાં આવે છે? વૈકલ્પિક નિષેધ અને વૈકલ્પિક વિધાન. ગઈ વખતે આપણે જોયું હતું. એને વિભાષા એવું કહેવામાં આવે છે. એટલે સૂત્રમાં વિભાષા શબ્દનો પ્રયોગ થયો હોય કે વા શબ્દનો પ્રયોગ થયો હોય કે અન્યતર શ્યામ હોય કે કોઈ કૃષિનું નામ લીધું હોય તો ત્યાં શું છે? વિકલ્પ પ્રાપ્ત થાય છે જેને સામાન્ય રીતે વિભાષા એવું કહેવામાં આવે છે. અને એમાં 3 પ્રકારની વિભાષા: પ્રાપ્ત વિભાષા, અપ્રાપ્ત વિભાષા અને પ્રાપ્ત વિભાષા. સૂત્રને આધારે છે. સૂત્રને આધારે પ્રાપ્ત વિભાષા એટલે ઓલરેડી એને પ્રાપ્ત થયેલો જ હતો વિકલ્પ અને છતાં પણ એ વિકલ્પનું શું થાય છે? ત્યાં એને એની અંદર ઓપ્શન પ્રાપ્ત થાય, વિકલ્પ પ્રાપ્ત થાય છે જેને પ્રત્યય લાગુ જ હતો પણ એ પ્રત્યયમાં શું થઈ ગયો? વિકલ્પ પ્રાપ્ત થયો એટલે બીજું રૂપ એને પ્રાપ્ત થયું. એને પ્રાપ્ત વિભાષા કહેવાય. અપ્રાપ્ત વિભાષા એટલે શું છે? જેમાં એ નિયમ લાગુ પડતો નહોતો પણ હવે વૈકલ્પિક રીતે એ નિયમ લાગુ કરે છે. એટલે પ્રત્યય લગાવવાનો કહ્યો તમને પણ પ્રત્યય જે છે પહેલેથી પ્રાપ્ત થયેલો નહોતો પણ અત્યારે વૈકલ્પિક રીતે તમને એ પ્રત્યય લગાવવાનો કહેવામાં આવે છે. તેને શું કહેવાય? અપ્રાપ્ત વિભાષા. અને પ્રાપ્ત વિભાષા સૂત્રમાં તમને બંને વસ્તુ જોવા મળે. કેટલાક શબ્દોને એ પ્રત્યય જે છે એ પ્રાપ્ત હતો પણ એમાં વિકલ્પ પ્રાપ્ત થયો અને બીજા કેટલા શબ્દો જે છે એની અંદર એ પ્રાપ્ત નહોતો પ્રત્યય અને અત્યારે વિભાષા કરી અને એને એ પ્રત્યય પ્રાપ્ત થયો છે. અને ઉદાહરણ સાથે આપણે ગયા વખતે એને જોયેલું છે એટલે એમાં ના સમજાયું હોય તો મને પૂછો, નહીં તો આપણે આગળ જઈએ. જોયેલું ખરું? બધાએ નોટ વાંચી છે? હાજી, હા ખંજર. સ્વામીજી, આમાં મને એક કન્ફ્યુઝન છે. એટલે આજે આપણે જે પહેલું જે સૂત્ર કર્યું હતું લાસ્ટ ટાઈમ, પ્રથમ ચરમ તય અલ્પ અર્ધ કતિપય નેમાહા વાળું, તો એમાં જે આપણે ઉદાહરણ લીધું એટલે એમાં એવું છે ને કે જસ પ્રત્યે જો પાછળ હોય એ શબ્દોના તો એને વિકલ્પે સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. ઓકે, એટલે હવે આની અંદર સર્વનામ સંજ્ઞા જે પ્રાપ્ત થાય છે તો સર્વાધિ ગણના શબ્દોને થાય છે. એમાં નેમ શબ્દ છે કે ને? હા, નેમ શબ્દ. નેમ શબ્દ છે એટલે નેમ અને તો ઓલરેડી એને પ્રાપ્ત થયેલી જ હતી સર્વનામ સંજ્ઞા. પણ અહીંયા આ સૂત્ર દ્વારા શું દર્શાવે છે કે એને પણ થશે એટલે વિકલ્પ પ્રાપ્ત થાય. પણ એમાં નિયમ એવો છે ને, કન્ડિશન, કે પાછળ જસ પ્રત્યય હોય તો જ. હા, એટલે એમાં જસ પ્રત્યય જે લગાવેલો છે આ બધા શબ્દોમાં, જસ છે ત્યાં જ વિકલ્પ છે. એટલે જસ પ્રત્યય જયારે લાગે છે આ બધા શબ્દો સર્વનામ શબ્દો છે આ બધા, એટલે સર્વનામ શબ્દોમાં જયારે જસ પ્રત્યય જયારે લગાવે, ઓકે, સર્વનામ શબ્દો બધાને કહેવાય નહીં. સર્વનામ શબ્દો કોને કહેવાય? જે સર્વાધિ ગણમાં છે એ. પ્રથમ ચરમ તયપ અલ્પ કતિપય આ બધા શબ્દો છે એને સર્વનામ સંજ્ઞા છે ખરી? નથી. આમાં સર્વનામ સંજ્ઞા આ બધા શબ્દોને નથી, પણ નેમ જે છે એ સર્વનામ સંજ્ઞા આવે છે. બરોબર? એટલે નેમ જે એને ઓલરેડી સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત થયેલી હતી અને એટલે જસ પ્રત્યય જયારે લગાવવામાં આવે તો એને સર્વનામ સંજ્ઞા જેવું એક રૂપ તો એને પ્રાપ્ત થાય જ છે. પણ આ શબ્દ શું કે છે કે એને જસી જે છે ત્યારે વિકલ્પ છે. તો વિકલ્પ છે તો બીજો કયો વિકલ્પ હોય? જે સર્વનામ ના હોય, માત્ર નામ હોય
અને એના જે રૂપ થતા હોય એ પ્રમાણેનો એનો વિકલ્પ, એ તો હું બીજું રૂપ સમજી પણ ગઈ. એનું થાય છે. પણ મારો એટલે મને થોડું કન્ફ્યુઝન ત્યાં એક જ છે. મિનિટ, અહીંયા આપનો બહુ અવાજ આવે છે, હા અવાજ મોટો કરો. હાજી બોલો. હા, એટલે મને કન્ફ્યુઝન એ હતું જયારે મેં આ વાંચ્યું ને કે દ્વિતીય અને તૃતીય શબ્દ, એટલે એમાં વિકલ્પે એટલે જયારે જસ પ્રત્યય લગાડે ત્યારે એને બરાબર છે, સર્વનામ સંજ્ઞા વિકલ્પે મળે છે. પણ એ તો ખાલી પ્રથમ બહુવચનમાં જ, પ્રથમ વિભક્તિ બહુવચનમાં જ એવું નહીં, એવું જ પણ છે. પાછી ચતુર્થી ને બધાને તો વિકલ્પે શબ્દ રૂપ તો થાય જ છે ને, સર્વનામ સંજ્ઞા સર્વનામના. એટલે એને સર્વનામ સંજ્ઞા છે કે નથી? જસ પ્રત્યે લાગે પછી છે પ્રાતિપદિક, શબ્દને જ મળે ને, અંગને મળે ને. કયો શબ્દ? જે દ્વિતીય ના તમે જે ઉદાહરણ લખેલા છે ને એમાં. ઓકે, હવે દ્વિતીય જે છે એની અંદર શું છે, તીય પ્રત્યય લાગે છે. અહીંયા છે આગળ કે પહેલા 168 બીજા બધા ના બોલો. હા, આ બધું એક્સપ્લેનેશન છે ને એની પહેલા છે. ઓકે, હા. નવા ઇતિ વિભાષા. ઓકે, હવે આ જે છે ન અને વા, અહીંયા જે છે વૈકલ્પિક, પ્રાપ્ત, અપ્રાપ્ત વિભાષા, પ્રાપ્ત વિભાષા. ઓકે, જસી 168 છે સૂત્ર નંબર છે ને, 168 સૂત્ર નંબરમાં એ આપેલો છે એ સૂત્ર. બરોબર, આ રહ્યું ને અહીંયા જે છે 168, બરોબર. ઓકે, તો આની અંદર જે છે શું કે છે કે જસી પ્રત્યય જે છે આ શબ્દ પ્રથમ ચરણમાં, હવે એક જ મિનિટ, 1133, અને આ જે છે સૂત્ર જે છે, આ સૂત્ર સર્વનામમાં ગણસૂત્ર તરીકે છે ખરું? હા છે. આ સૂત્ર છે, આ સૂત્ર નથી લગભગ. ગણસૂત્ર તરીકે નીચેના બીજા છે, પણ આ એટલે ગણસૂત્ર જે છે 1.4.1.1.33 છે. ઓકે, પૂર્વ પર સોમ અજ્ઞાતિ અંતરમ જે છે એ 34, 35 અને 36 એ ત્રણ સૂત્ર એ ગણસૂત્ર તરીકે સર્વાદી ગણમાં છે. બરાબર છે. ઓકે, પણ આ સૂત્ર છે પ્રથમ ચરમ તયાલ્પ, એ જે છે એમાં નથી. બરાબર છે. એટલે આ શબ્દો જે છે એને સર્વનામ સંજ્ઞા એને પ્રાપ્ત થાય છે એવું કહેવાય. અને એ પણ જ્યારે જ્યારે જસ પ્રત્યય એને લગાવવામાં આવે ત્યારે જ એને સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. એટલે એને સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત થવાથી એને સર્વનામના જે કાર્ય કરવામાં આવે એ પ્રમાણેનું રૂપ થાય છે બીજું. બરાબર. નેમ જે છે, નેમ એને તો સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત થયેલી જ હતી, પણ આ સૂત્રમાં એને દર્શાવી અને એને વિકલ્પ પ્રાપ્ત થયો. વિભાષા શબ્દ એને પ્રાપ્ત થયો. તો વિભાષા શબ્દ પ્રાપ્ત થયો એટલે શું છે, ત્યાં વિકલ્પ પ્રાપ્ત થયો. જે ઓલરેડી પ્રાપ્ત હતું એને સર્વનામ સંજ્ઞા હવે વૈકલ્પિક બની ગઈ. હા, એટલે મારો ક્વેશ્ચન એ છે, જે કન્ફ્યુઝન છે ને મને, કે જે પ્રાતિપદિકને પહેલા જસ પ્રત્યય લગાડ્યો પછી એ પ્રાતિપદિકને જે અંગ છે એ જે સંજ્ઞામાં, એટલે ધારો કે આપણે પ્રથમ શબ્દ લગાવ્યો તો પ્રથમ શબ્દને સુ, અવજસ, અમૌષસ એ બધા લગાવીએ, બરાબર. પણ જ્યારે જસ પ્રત્યય લગાવીએ ત્યારે એને સર્વનામ સંજ્ઞા પ્રમાણેનું બીજું એક રૂપ પ્રાપ્ત થાય. બરાબર છે. એટલે એ લગાડ્યા પછી પ્રથમ જે પ્રાતિપદિક અંગ છે એને સર્વનામ સંજ્ઞા વિકલ્પથી પ્રાપ્ત થઈ શકે અને રૂપો જઈ શકે, એવી રીતનું જ છે. એટલે એ રીતનું છે ને. એટલે આ બધા શબ્દો જે છે એને વૈકલ્પિક રીતે સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત થાય જ્યારે જસ પ્રત્યય લગાવવામાં આવે ત્યારે. એટલે એક જે છે વૈકલ્પિક છે, એટલે એક જે છે એનું રૂપ થશે એ સર્વનામ પ્રમાણેનું થશે
અને બીજું રૂપ જે છે એ એન્ડિંગ શું થાય છે? અકારાંત છે બધા શબ્દો, એટલે રામ શબ્દ પ્રમાણે બીજું રૂપ થશે એનું. ક્લિયર છે? પણ નેમ શબ્દ છે અને ઓલરેડી પ્રાપ્ત થયેલી જ હતી સર્વનામ સંજ્ઞા. હવે ત્યાં વિકલ્પ પ્રાપ્ત થયો. વિકલ્પ પ્રાપ્ત થયો એટલે શું છે? બીજું જે રૂપ હોય તે શું છે? રામ શબ્દ પ્રમાણે. ક્લિયર છે? બરાબર, ખ્યાલ. બરોબર. પછી દ્વિતય તમે કહેતા હતા કંઈક, એનું શું છે? હા, એટલે એ જ મારે કન્ફ્યુઝન હતું કે મને એવું હતું કે ખાલી જસ પ્રત્યય જે લાગે છે ત્યારે જ, એટલે એ વખતે જ પ્રાતિપદિક શબ્દને સંજ્ઞા પ્રાપ્ત થાય, સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત. પણ ચતુર્થી વિભક્તિ, પંચમી વિભક્તિ એમાં બી સર્વનામના શબ્દના રૂપો બનાવી શકે. બરોબર. એ કન્ફ્યુઝન હતું. એટલે આના સંદર્ભમાં અહીંયા વાર્તિક આપેલી છે. એક તો તય પ્રત્યયાંત જે શબ્દ છે અહીંયા આપણે જોઈએ, એનાથી દ્વિતીય અને તૃતીય, એનાથી શબ્દો કયા બને છે? દ્વિતય અને તૃતીય, ચતુષ્ટય વગેરે વગેરે છે, એટલે બીજા શબ્દો પણ બને. બરોબર. એટલે જે કઈ લાગુ પડતા એવા શબ્દો બને, પણ આ શબ્દો એ છે દ્વિતય, તૃતીય, ચતુષ્ટય. એને જસ પ્રત્યય લાગતા વિકલ્પથી સર્વનામ સંજ્ઞા થાય છે. તો ક્લિયર છે? હવે આગળ વાર્તિક છે. એ કે છે વિભાષા પ્રગણતીયસ્ય ગીત્સુ ઉપસંખ્યાનમ. આનો પણ સમાવેશ કરી દેવાનો. એટલે કે દ્વિતીય અને તૃતીય શબ્દોને સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત થાય ત્યારે કયા રૂપ થાય છે? એટલે દ્વિતીય અને તૃતીય જે છે એને પણ સર્વનામ સંજ્ઞાની જેમ જ ત્યાં પણ એના રૂપ બનાવવાના. ઓકે. પણ ક્યાં રૂપ બનાવવાના છે? તો ચતુર્થી, પંચમી અને સપ્તમી. એમાં જ ખાલી સમજી ગઈ. ઓકે. એટલે આના માટે સ્પેસિફિક વાર્તિક છે, એના લીધે સ્પેસિફિક વાર્તિક છે, અને એને આધારે એને સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત થાય છે અને એને આધારે એના રૂપ થાય છે. હવે ક્લિયર થઈ ગયું, એનું કન્ફ્યુઝન હતું. હા, ઓકે, બરોબર. ચિત્ર છે બીજા કોઈને કન્ફ્યુઝન વિભાષામાં કહેવામાં? બરોબર. ઓકે, તો આપણે આ જોયું આની અંદર. બરોબર. ઈજ્ઞ સંપ્રસારણ. તો સંપ્રસારણમ એ શું છે? સંજ્ઞા છે. કોને સંજ્ઞા કહેવામાં આવે છે? તો કે જ્યારે આપણે સામાન્ય રીતે ઈકનો યણ કરતા હોય છે, પણ યણનો જ્યારે ઈક કરવાનો હોય તેને સંપ્રસારણમ સંજ્ઞા થાય છે. ઓકે. એટલે યણના સ્થાનમાં થનાર અથવા થયેલ જે ઈક છે તેની સંપ્રસારણમ સંજ્ઞા થાય છે. ઓકે. હવે આપણે બધા સુપ પ્રત્યય ઉમેરવાના છે. કોઈ શબ્દ હોય અને શબ્દને સુપ પ્રત્યય ઉમેરીએ ત્યારે કયા કયા સૂત્ર જે છે એ આવે છે. એ અહીંયા હવે સૂત્રોનું લિસ્ટ છે. તો શું કહે છે? સ્વરૂપાણામ એક શેષ એક વિભક્ત. ઓકે, આને સમજવાની જરૂર છે કે સ્વરૂપાણામ એટલે જેનું રૂપ સમાન છે. જેનું રૂપ સમાન છે એને એક જ વિભક્તિમાં બધાને ભેગા કરી દેવાના. ધારો કે આપણે કેવું છે કે સ્વરૂપ છે એટલે એક કરતા તો વધારે હોય, એટલે રામઃ રામઃ. તો રામઃ કેવું હોય? તો રામઃ બોલવાની જરૂર નથી. એને એક વિભક્તિમાં એને બંનેને એક કરી દેવાય, એટલે દ્વિવચનનું રૂપ આપ્યું ત્યાં. રામૌ, રામઃ 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 રામઃ, અથવા તો રામઃ લક્ષ્મણઃ ભરતઃ શત્રુઘ્નઃ. એટલે કહીએ તો એને આટલું બધું લાંબુ બોલવાની જરૂર નથી. રામઃ જ્યારે સ્વરૂપ આપણે કહેતા હોઈએ ત્યારે, તો ત્યાં શું કરવાનું? ત્યાં બહુવચનનું રૂપ ત્યાં એક જ વિભક્તિમાં મૂકી દેવાનું. એટલે એટલા માટે જ એક વચન, દ્વિવચન અને બહુવચન છે. એને શું કહેવાય? એક શેષ. આને કહેવામાં આવે છે એક શેષ. એટલે એક જ રે નામ. નામ કેટલા રે? એક જ રે. પણ દર્શાવે કેટલા ને? બે ને અથવા બે થી વધારે. દ્વિવચનમાં એક જ શબ્દ હોય. રામૌ પણ કેટલાને દર્શાવે છે? બે ને દર્શાવે છે. અને રામા કેટલાને દર્શાવે છે? બે થી વધારે. બે થી વધારે, ત્રણ નહીં, બે થી વધારે. ઓકે. એટલે એ જે શું છે આ પ્રમાણે એને એક શેષ એટલે એક જ શબ્દ રહે છે, એને કહેવામાં આવે છે એક શેષ. બહુશું બહુવચનમ. એટલે બહુવચનમાં કેટલા હોય? બે કે બે થી વધારે હોય. ઓકે. એટલે એને બહુવચનમ એવી સંજ્ઞા પ્રાપ્ત થાય છે. બરોબર. પછી
દ્વિ એકયો દ્વિવચને એક વચને, બે હોય તેને શું કહેવાય? દ્વિવચન, અને એક હોય તેને એક વચન. ક્લિયર છે? આમાં તો કઈ ખાસ જોવાનું છે નહીં. ઓકે, અહીંયા ઉદાહરણ શું આપ્યું છે? બાલવ ગચ્છતઃ. તો ત્યાં કેટલા દર્શાવ્યા છે? બે છે. અને બાલઃ ગચ્છતિ, એમાં કેટલા છે? એક છે. એક. એટલે બે હોય તો બાલવ અને એક હોય તો બાલઃ, એટલે એક વચનના પ્રત્યે. બરોબર. સંબોધને ચ, તો સંબોધનને પ્રથમા એવું નામ આપવામાં આવ્યું છે. એટલે સંબોધનને પ્રથમા વિભક્તિ, સંબોધનમાં પણ પ્રથમા વિભક્તિ થાય છે, એટલે પ્રથમા વિભક્તિના જ પ્રત્યયો ત્યાં લગાવવામાં આવે છે. કયા છે? સુ ઔજસ. ઓકે, સંબોધને પ્રથમા. ઓકે, પછી સામંત્રિતમ. હવે જે પ્રથમા વિભક્તિ જે છે, આ જે સંબોધન, જે પ્રથમા વિભક્તિના પ્રત્યયો લગાય સંબોધન, એને સામંત્રિતમ એવી પણ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. સંબોધને યા પ્રથમા તદંતમ આમંત્રિત સંજ્ઞમ સ્યાત, એટલે આમંત્રિત સંજ્ઞા પ્રાપ્ત થાય છે. ઓકે, પછી એક વચનમ સંબુદ્ધિ. સંબોધને પ્રથમા જે છે એમાં એક વચન છે, દ્વિવચન છે, બહુવચન પણ છે. બરાબર, એટલે સંબુદ્ધિ એને એ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. ઓકે, એક વચન, માત્ર એક વચન સંબોધનમાં હોય ને સંબુદ્ધિ એવું પ્રાપ્ત થાય છે. સંબોધને પ્રથમા. ઓકે, પછી આગળ છે હલગીયાભ્યત દીર્ઘાત સુતીસી અપૃક્તમ. આ જે સૂત્ર છે એનો અનેક વખત પ્રયોગ થશે, અને શું કહેવામાં આવે છે? સુતીસી અને હલગી આપ્ય. અહીંયા શું છે? હલગ્યાપ્ય, પણ એને જુદું કરીએ, હલગી આપ્ય. બરાબર. હવે આ સૂત્ર ખોલો તમે અષ્ટાધ્યાયીમાં અને પ્રથમાવૃત્તિમાં બંનેમાં. ઓકે, શું લખ્યું છે એમાં? કોણ વાંચશે? હા, જીગરભાઈ આપવા છો. એક જ મિનિટ. 6:68. 6:68. હા, ઓકે. પછી હા, એમાં કયા પદચ્છેદ શું કર્યું છે? ઓકે. ઓકે. હલંગ્યાભ્યઃ દીર્ઘાત સુતીસી અપૃક્તમ હલ. નીચે પદચ્છેદ પ્રથમાવૃત્તિમાં આપેલો છે. હા હા, શું લખ્યું છે? એક જ મિનિટ. હલંતાદ વ્યંગતાત આભ્યંતાત દીર્ઘાત પરમ સુતી સી ઇત્યેત દપ્રુક્તમ હલ લુપ્યતે. ઓકે, બરોબર. તો તમે વૃત્તિ વાંચી, પણ એમાં એ છે સમાસ છે. જુઓ, હલગીયાભ્ય જે લખેલું છે એમાં સમાસ છે. હા, હલ ચ ગી ચ આપ ચ. ઓકે, તેભ્ય દ્વંદ્વ સમાસ. હા. ઓકે, આમાં સુતીસી છે, એમાં શું લખ્યું છે? સુશ્ચ તિશ્ચ શિશ્ચ સુતીસી સમાહાર દ્વંદ્વ. ઓકે, હવે આમાં હલગીયાભ્ય કઈ છે વિભક્તિ? પંચમી વિભક્તિ બહુવચન. પંચમી વિભક્તિ. દીર્ઘાત એ પણ પંચમી વિભક્તિ, પંચમી વિભક્તિ છે. એકવચન. અને સુતીસી એ પ્રથમા વિભક્તિ પ્રથમા એકવચન વિભક્તિ છે. છે. પછી અપૃક્તમ એ પણ પ્રથમા વિભક્તિ અને છે. હલ
હલ પણ પ્રથમા વિભક્તિ છે. ઓકે, એટલે સુતીસી જે લખ્યું છે એ પ્રથમા વિભક્તિમાં છે. હાજી. બરોબર. હવે અહીંયા શું દર્શાવે છે કે હલ એટલે શું છે? હલનતાત, જેના અંતે હલ છે, એટલે વ્યંજનથી પૂરો થતો શબ્દ. વ્યંજનથી પૂરું થતું અહીંયા પ્રાતિપદિક. ઓકે. તેમજ ઘી અને આપના અંતે, તેમજ ઘી અને આપ એ શું છે? સ્ત્રીલિંગ પ્રત્યયો છે. રાઈટ. એટલે સ્ત્રીલિંગ શબ્દ જે છે, જે ઘી થી પૂરો થતો હોય અને આપ થી પૂરો થતો હોય, અને એને પછી સુ પ્રત્યય. તો સુ એ કયો પ્રત્યય છે? એટલે ઓકે, એટલે ભ પ્રત્યય, એટલે એ રીતે પૂછો છો તમે કે ના, સુ અહીંયા સુતીસી લખેલ, તો સુ કઈ ક્યાં આવે છે? પ્રથમા વિભક્તિ એક વચનમાં. પ્રથમા વિભક્તિ એક વચન. તી ક્યાં આવે છે? તી ક્યાં આવે છે? તિપ્તસજી. ઓ અચ્છા, હું વિભક્તિ પ્રત્યે જોઈ રહ્યો હતો. ઓકે, એને પણ વિભક્તિ જ કહેવામાં આવે, એને પણ વિભક્તિ કહેવામાં આવે. પણ એટલે તી એટલે તિપ્તસજી. સી ક્યાં આવે છે? એ પણ ઉત્તમ પુરુષ એક વચનમાં. ઉત્તમ, સોરી, તિપ્તસજી પ્રથમ પુરુષ એક વચન. સોરી, ઉત્તમ પુરુષ. કેમ? હાજી હાજી. પ્રથમ પુરુષમાં તો તી આવે છે, સી ક્યાં આવે છે એવું પૂછ્યું મેં. ઓ સી એટલે આપણે સી તી પૂછ્યું ને માં, એટલે મેં તી પૂછ્યું પહેલા અને પછી સી પૂછ્યું. ઓકે, સોરી. તો સી એટલે મધ્યમ, એટલે દ્વિતીય પુરુષ એક વચનમાં આવશે. સી દ્વિતીય પુરુષ ના કહેવાય ને. શું કહેવાય ને? ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ. પ્રથમ પુરુષ, ઉત્તમ પુરુષ કે મધ્યમ પુરુષ? શું કહેવામાં આવે? મધ્યમ પુરુષ. મધ્યમ પુરુષ. ઓકે, મધ્યમ પુરુષ કહેવામાં આવે. એટલે સુ જે છે પ્રથમા વિભક્તિનો પ્રત્યય, તી જે છે એ પ્રથમ પુરુષ એક વચન, અને સી છે એ મધ્યમ પુરુષ એક વચનના આ પ્રત્યયો છે, એનો લોપ થાય છે. ઓકે, એટલે શું છે? આ હલંત પ્રાતિપદિક હોય અથવા તો ગી અને આપ જે સ્ત્રીલિંગ શબ્દો હોય, એના પછી શું લગાવીએ તો ત્યાં એ સુનો શું થાય છે? એનો લોપ થાય છે. તી નો શું થાય છે? લોપ થાય છે. સી નો શું થાય છે? લોપ થાય છે. લોપ થાય. ઓકે, એટલે આ પ્રમાણે અહીંયા કહ્યું છે. વિશેષ આપણે એને પછી જોઈશું. જેમ જેમ આગળ જઈશું તેમ તેમ આપણને એ પ્રાપ્ત થશે. ઓકે ઓકે, આગળ જે છે ઉદાહરણમાં હવે આગળ પ્રત્યય જોઈએ આપણે. સુઆદિસુ અસર્વનામ સ્થાને પદમ, શ્રી સર્વનામ સ્થાનમ, જશશોષી સૂટ અનપુંસકસ્ય અને યચિભમ. આ આપણે સૂત્ર બધા જોયા. અને એને આધારે પુલ્લિંગ અને સ્ત્રીલિંગમાં આ કયા છે એના, અને નપુંસકલિંગમાં કયા છે, બધા આ પ્રત્યયો કઈ સંજ્ઞા પ્રાપ્ત થાય છે એ આપણને અત્યારે હવે ક્લિયર છે. ઓકે, હવે આ જે છે ઇત લેટરના ફરી પાછા અહીંયા લગાવ્યા છે, કારણ કે ઇત લેટરની હવે જરૂર આપણને પડશે. પ્રત્યય લગાવીએ, પ્રત્યયમાં કયા ઇત લેટર છે, શેનાથી કયો ઇત લેટર બને છે અને પછી લોપ થાય છે એ અહીંયા છે. ઓકે, હવે આ જે છે સુગણ, સુ ઉપસર્ગ, ગણ એ ધાતુ છે, અને એને ક્વિપ પ્રત્યય લગાવે છે, જે કૃત પ્રત્યય છે, કૃદંત કહેવામાં આવે. કૃત પ્રત્યય, કૃદંત ના કહેવાય ને. ઓકે, કૃત પ્રત્યય છે, એટલે કૃત પ્રત્યય લાગ્યો ક્વિપ, અને સુગણ શબ્દ બન્યો. હવે ક્વિપ પ્રત્યય એવો છે જેને ઝીરો પ્રત્યય કહેવાય. ક્વિપ અને ક્વીન, એમાં ક્વિપમાં કયા કયા છે, કયા કયા એ આવે છે લેટર્સ? કોણ કહેશે? ક્વિપ, જીગરભાઈ બોલો. કકાર, પછી વકાર, વકાર, ઈકાર અને પકાર. ના, વચ્ચે પેલો એક શું છે ને, એટલે
એક સ્વર છે, હા રાઈટ, અને પછી પકાર, રાઈટ. બરોબર. હવે હા. પકારનો લોપ થાય છે શેનાથી? કયા સૂત્રથી? હલંત્યમ. હલંત્યમથી પકાર જાય. ઈકાર શેનાથી જાય છે? આ બધું સ્પષ્ટ કરવું પડશે. ઉપદેશે ઉપદેશે અજનુનાસિક એનાથી ઉપદેશ અજનુનાસિક, એટલે ઈ જશે. કકાર શેનાથી જશે? લશક પદ્ધતિ. લશક પદ્ધતિ. આ માત્ર વ રહે છે. ઓકે, વકાર રહે છે, વ નહીં, વકાર રહે છે. તો એ જે વકાર છે એકાલ છે, બરાબર ને? વકાર એકાલ છે, અપૃક્ત સંજ્ઞા પ્રાપ્ત થાય છે. અને આગળ આપણે શું, વેહે અપૃક્તસ્ય, તો જે વકાર જે છે એનો પણ લોપ થાય છે સૂત્ર દ્વારા. એટલે પીપ પ્રત્યયમાં શું રહ્યું? વ રહ્યો, પણ એ વ પણ જતો રહ્યો, એટલે ઝીરો પ્રત્યય કહેવામાં આવે. બરાબર. પણ આ જે ક્વિપ પ્રત્યય લગાયો, પણ આ જે શું બની ગયું? પ્રાતિપદિક બની ગયું. આ પ્રત્યય લગાવ્યા પછી શું થયું? આ સુગણ એ પ્રાતિપદિક બન્યું, અને પ્રાતિપદિક બન્યું એટલે આપણે પછી એને શું પ્રત્યય, પ્રથમા વિભક્તિ એક વચનનો પ્રત્યય આપણે એને લગાવી શકીએ. એ પ્રાતિપદિક થયું. સુગણ એ પ્રાતિપદિક થયું. તો પ્રાતિપદિક કયા સૂત્રને આધાર કહેવાયું? તો કે અર્થવત અધાતુઃ પ્રત્યય પ્રાતિપદિકમ. આપણે આ સૂત્ર જોયેલું છે. જેને અર્થ હોવો જોઈએ, અધાતુ એટલે ધાતુ ન હોય, પ્રત્યય ન હોય, એને પ્રાતિપદિક કહેવામાં આવે છે. એ આપણે જોયેલું છે આ સૂત્ર. એટલે એને પ્રાતિપદિક સંજ્ઞા પ્રાપ્ત થઈ. પછી આપણે બનાવવું છે શું? એના આ બધા રૂપ બનાવવાના છે. એટલે કૃત તદ્ધિત સમાસાશ્ચ, એ પણ પ્રાતિપદિક બનાવે છે. આપણે કૃત પ્રત્યય ઉમેરી અને આ પ્રાતિપદિક બનેલું છે. એટલે કૃત તદ્ધિત સમાસાશ્ચ પ્રાતિપદિકમ, એને પ્રાતિપદિક સંજ્ઞા પ્રાપ્ત થઈ. આ જે કોમન સૂત્ર છે, અને આ પછી વિશેષ સૂત્ર છે પ્રત્યયને આધાર. જે પ્રત્યય લગાવે છે એને આધારે એને પ્રાતિપદિક સંજ્ઞા પ્રાપ્ત થાય છે. બીજું છે પ્રત્યય પરસ્ય. આપણે સૂત્રનો ઉપયોગ કરવો પડે કે પ્રત્યય જે છે એ આ સુગણની પાછળ લગાવવાનો છે. એટલે પ્રત્યય પરસ્ય. કયા પ્રત્યય લગાવે છે? તો ગી આ પ્રાતિપદિકાત, એ સૂત્ર પણ લગાવવું પડે કે સુગણ એ પ્રાતિપદિક છે. એના પછી પ્રત્યયો લગાવવાના. કયા લગાવવાના? સુ, ઔજસ, આ બધા પ્રત્યયો એના પછી લાગે છે. અને વિભક્તિશ્ચ, એ વિભક્તિ પ્રત્યય લગાવવાનો. એક વચન, દ્વિવચન, બહુવચન, જે રૂપ બનાવવું હોય એ પ્રમાણે એનું રૂપ લગાવવાનું. અને સુપહ, તો સુપહ એટલે આ સૂપ જે છે, બરાબર? આ બધા શું છે? સૂપ છે, સૂપ પ્રત્યયો છે. ઓકે. હવે સુગણ જે છે શબ્દને સુ પ્રત્યય લગાવ્યો, બરાબર? હવે સુગણ જે છે શેનાથી અંત થયો છે એનો? હલંત્યમ. હલન છે. એટલે છેલ્લે શું છે? વ્યંજન છે કે સ્વર છે? વ્યંજન. એટલે છેલ્લે વ્યંજન છે અને સુ પ્રત્યય લાગ્યો. હવે સુમાં જે છે એમાં ઉ જે છે જતો રહ્યો. ઉપદેશે અજનુનાસિકૈ તસ્ય લોપઃ, એટલે એનો લોપ કર્યો. હવે સુગણ પ્લસ સકાર રહ્યો. તો સકાર જે છે એમાં ન વિભક્ત તુસ્માહા, એ સૂત્ર લાગશે. અને વિભક્તિ છે એટલે સકારનો લોપ થશે નહીં. બરોબર? અહીં ન વિભક્ત તુસ્માહા શું કે છે? શોધી કાઢજો. અને પછી સુગણ પ્લસ સુટ અનપુંસકસ્ય, આપણે આ પુલ્લિંગનું રૂપ બનાવીએ છીએ એટલે નપુંસક નથી. હવે સકાર જે છે શું થયો? સકાર જે છે એને કઈ સંજ્ઞા પ્રાપ્ત થાય? પદ સંજ્ઞા પ્રાપ્ત થાય. શું પ્રાપ્ત થાય? પદ સંજ્ઞા થઈ ને પ્રાપ્ત. પદ સંજ્ઞા પ્રાપ્ત થઈ. સંજ્ઞા. અરે આટલું બધું તમે ભૂલી જાઓ છો. સૂટ ને શું કહેવામાં આવે છે? પદ સંજ્ઞા પ્રાપ્ત થઈ ને. પદ સંજ્ઞા. સૂટ અનપુંસકસ્ય સર્વનામ સ્થાનમ. ભૂલી ગયા? પુલ્લિંગ અને સ્ત્રીલિંગમાં સુની કઈ સંજ્ઞા છે? સર્વનામ સ્થાન. સર્વનામ સ્થાન સંજ્ઞા છે. પદ પછી આવશે.
બધું કાર્ય પતી જાય પછી પદ સંજ્ઞા પ્રાપ્ત થાય, એની પહેલા નહીં. ઓકે, હજુ તો કાર્ય બાકી છે. કાર્ય જ્યારે કરતી વખત એને કઈ સંજ્ઞા પ્રાપ્ત થઈ છે? સર્વનામ સ્થાન સંજ્ઞા એને છે. ઓકે, હવે અહીંયા અપૃક્ત એકાલ પ્રત્યય છે, સકાર છે. બરાબર, આ એક જ એકાલ પ્રત્યય છે જે સકાર છે. હવે આ જે છે સૂત્ર શું છે કે એકાલ પ્રત્યય પાછળ હોય અને જો પ્રાતિપદિક છે એ હલંત હોય, જેનો અંત વ્યંજનથી થતો હોય, તો એ જે સકાલ એકાલ છે એનો લોપ થાય. ઓકે, એટલે સકારનો લોપ થશે, સુનો લોપ થશે. એકચ્યુઅલી શું આગળ દર્શાવે છે? સુનો લોપ થાય છે. આપણે આ તો બધા એ ઉમેર આપણે ઈત લેટર ગણ્યા અને સકાર રહ્યો છે. એકચ્યુઅલી પહેલા આ સૂત્ર લગાવી દે તો પણ ચાલે, પણ તો જાણવા માટે ઈત લેટર કયા કયા લાગુ પડે છે એટલા માટે લગાય છે. પણ એ જે છે શું જે છે કેવો છે? સકાર છે કન્ટેન્ટ એનો, અને એ જે સુનો લોપ થાય છે. એટલે શબ્દ પ્રથમ વિભક્તિ એક વચનનું શું થયું? સુગણ. ઓકે, પછી આગળ છે સુગણ. પછી સુગણ શબ્દને લગાવીએ ઔ. હવે ઔ જે છે કયું? એને શું કઈ સંજ્ઞા પ્રાપ્ત થાય? સર્વનામ સ્થાન જ થાય. સર્વનામ સ્થાન એક સંજ્ઞા છે. બરોબર, હવે આ બધા જ સૂત્ર જે છે લાગશે અહીંયા. બરોબર, કારણ કે પ્રાતિપદિક છે એટલે હવે ઔ જે છે તો દ્વિવચન અને એક વચન માટે ઔ પ્રત્યય એટલે આ સૂત્ર લાગશે અને આપણે ઔ ઉમેર્યું. અને સરૂપાણામ એક શેષ એક વિભક્ત એ સૂત્ર પણ અહીંયા લાગુ પડે. પછી એટલે હવે સુગણ અને ઔ એટલે સર્વનામ સ્થાન કહેવામાં આવે છે. આ સૂત્રને આધારે કઈ સંજ્ઞા પ્રાપ્ત થાય છે? સર્વનામ સંજ્ઞા. એટલે આપણે જોઈએ કે સુગણ અને ઔ એટલે શું થયું? સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત થઈ. પણ અહીંયા સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત થઈ પણ કોઈ કાર્ય આમાં કઈ બતાવ્યું નથી એને આધારે. એટલે સુગણ અને ઔ એટલે બંનેને માત્ર હવે ભેગા કરવાના છે. તો શબ્દ શું થયો? સુગણૌ. હવે આગળ જે છે તો બહુવચનનું જસ છે. તો જસનું કન્ટેન્ટ શું છે? અસ છે. એ પણ સર્વનામ સ્થાન સંજ્ઞા છે. બરોબર, પણ ત્યાં પણ કોઈ કાર્ય દર્શાવેલું નથી. આ શબ્દ જે છે એને માટે કોઈ કાર્ય છે નહીં. એટલા માટે ત્યાં શું થશે? અસનું શું થશે? વિસર્ગ. એટલે સુગણ અને અહ શું થશે અહીંયા? સુગણ પ્લસ જસ અને પછી અસ એનું કન્ટેન્ટ છે અને અસ સકારનો શું થયો? રૂ થયો. રૂ એટલે કે રેફ, અને રેફનો શું થઈ ગયો? વિસર્ગ થયો. એટલે સુગણ. એટલે સુગણ, સુગણૌ, સુગણઃ. પછી દ્વિતીય વિભક્તિ એક વચન શું થશે? અમ પ્રત્યય છે, ત્યાં પણ કોઈ કાર્ય નથી એટલે સુગણમ. સુગણ અને અમ શું થશે? સુગણમ. ક્લિયર છે? પછી ઔ છે, ફરી પાછું આઉટ, એમાંથી ઔ રહે છે તો શું થવાનું છે? તો સુગણૌ. અને પછી શસ છે તો શસમાં અસ રહે છે તો શું થવાનું છે પાછું? અહ થાય છે એટલે સુગણ હ. પછી તૃતીય વિભક્તિ એક વચન ટા લગાવીએ અને કઈ સંજ્ઞા પ્રાપ્ત થાય? આ થશે. કઈ સંજ્ઞા પ્રાપ્ત થાય? ભ સંજ્ઞા પ્રાપ્ત થાય. ભ સંજ્ઞા, યચિભમ. પણ અહીંયા ભ કાર્ય કોઈ છે નહીં એટલે માત્ર પ્રત્યય જ એડ કરવાનો છે એટલે સુગણા. બરોબર, ભ કાર્ય પણ નથી અને સર્વનામ સંજ્ઞા જે છે એ સર્વનામ સ્થાન સંજ્ઞા કાર્ય પણ નથી. બરોબર, એટલે સિમ્પલ છે. પહેલા સિમ્પલ બધા લીધા, પછી ધીમે ધીમે આગળ વધીશું તેમ તેમ બધા સૂત્રો એમાં આવશે. પછી આગળ જે છે શું છે? ભ્યામ છે. તો ભ્યામ ને કઈ સંજ્ઞા પ્રાપ્ત થાય? પદ સંજ્ઞા. પદ સંજ્ઞા પ્રાપ્ત થઈ. બરોબર, એટલે સુગણ અને ભ્યામ. હવે સુગણ અને ભ્યામ શું થશે? સુગણ ભ્યામ છે. હવે અહીંયા એક સૂત્ર જે છે દ્વિત્વ દર્શાવે છે, પણ દ્વિત્વનો બધે પાક્ષિક નિષેધ થાય છે એવું છે. એટલે એકચ્યુઅલી સૂત્રને આધારે અનચીચ સૂત્ર છે એ બીજો એક ણકારને ઉમેરી શકે, પણ આપણે ભાષામાં જોતા નથી એવું.
નિયમને આધારે બીજો નકાર આપણે ઉમેરી શકીએ, પણ આપણે લૌકિક ભાષામાં એવું બધું જોતા નથી અને એટલા માટે એનો નિષેધ કરેલો છે. એટલે સુગણભ્યામ. હવે તૃતીય વિભક્તિ બહુવચનનો પ્રત્યય કયો છે? ભીસ. ભીસ છે. તો ભીસ લગાય શું થયું? સકારનો વિસર્ગ થઈ ગયો, બીજું કોઈ કાર્ય છે જ નહીં અહીંયા, એટલે સુગણ ભીહી. ભીસનું થઈ શું થઈ ગયું? ભીહી, એટલે સુગણ ભીહી. પછી આગળ જે છે 4-1, તો એ કયો પ્રત્યય છે? ગે ગે કન્ટેન્ટ શું છે? ભ્યામ. એ કન્ટેન્ટ એ છે, એટલે શું? સુગણી. સુગણી થયું, બરોબર? સુગણ અને એ સુગણી થયું. પછી પાછું સુગણભ્યામ અને સુગણભ્યઃ. આમાં પણ ભ્યસ છે, તો ભ્યસ નું શું થાય? ભ્યઃ. ઓકે, સકાર નો રેફ થાય, રેફ નો પછી વિસર્ગ થઈ ગયો. પછી 5-1 શું છે? ઘસી છે. ઘસી નું કન્ટેન્ટ શું છે? અસ છે. શું કઈ કરવાનું? સુગણઃ. બરાબર. પછી આગળ છે 5-2, એમાં શું છે? ભ્યામ, એનું એ જ રૂપ છે. પછી 5-3 છે, એમાં શું છે? ભ્યસ છે, ફરી પાછું, એટલે એનું એ જ રૂપ છે. પછી 6-1 છે, શું છે? નસ. નસમાં કન્ટેન્ટ શું છે? અસ છે, તો શું થશે? સુગણઃ. ક્લિયર છે? કશું કઈ બીજું કોઈ કાર્ય છે ને, સિમ્પલ શબ્દ છે. ઓકે. 6-2 છે, શું છે? ઓસ છે. ઓસ છે, એમાં પણ શું થાય? સકારનો વિસર્ગ થઈ જાય છે, એટલે સુગણો હો. અને 6-3 છે, કયું છે પ્રત્યય? આમ આમ છે, શું થાય? સુગણામ. ઓકે. પછી આગળ છે સુગણી. ઈ છે સુગણી. પછી 7-2 શું થાય? સુગણો હો. અને અહીંયા જે છે સુગણસુ. મરુત શબ્દમાં શું થાય છે? મરુત્સુ મરુત અને શું? મરુત તો પ્રથમા વિભક્તિમાં શું થયું? મરુત છે. કેમ? સુનો લોપ થયો. મરુતના જે રૂપ છે એમાં મરુતમાં શું છે? પ્રથમા વિભક્તિમાં જે શું પ્રત્યય લગાનો લોપ થયો, કારણ કે તકારથી અંત થાય છે. મરુત. શું કર્યું? મરુતૌ. આવ લગાયો. મરુતઃ. અસ લગાયો. મરુતમ. ઓકે. હવે એટલે આ જે શબ્દ છે એના આધારે મરુત શબ્દના રૂપ તમે કરજો. ઓકે. મરુત શબ્દમાં આ પ્રમાણે જ થશે. મરુતઃ, મરુતો. એટલે હોમવર્કમાં આ છે, એટલે એટલું કરજો. એ વિશેષ આપણે આવતી વખતે જોઈશું બીજા શબ્દો. હવે આગળનું જે છે હું ફરી વખત રિપીટ કરું નહીં. જેને પણ ક્લિયર ના હોય એ બધા ફરી સાંભળજો અને ક્લેરિટી એના સંદર્ભમાં તમે મેળવજો. ઓકે. આટલું રાખીએ છીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હાજી આરતીબેન. હા, શું પૂછ્યું? હા, એટલે આ મરુત શબ્દનું જે તમે કીધું, તો આ બધા સ્ટેપ વાઇઝ આવી રીતે એક સ્ટેપ વાઇઝ તમારે